મહેસાણાની વાત કરીએ। મહેસાણાના બુટા પાલડીમાં કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો કેસ। 10 દિવસ પહેલા કેનાલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી। પરિવારે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં એક પણ રાજકીય કે સામાજિક આગેવાને નિર્મમ રીતે આવી રીતે હત્યા થાય અને અવાજ ઉઠાવવા સુધીની હિંમત નથી કરી શકતા। અંતે અમારે લોકોએ આ વિષયમાં અવાજ ઉઠાવવો પડે અને હત્યાની દિશામાં તપાસ ચાલુ થાય એના માટે પ્રયત્નો કરવા પડે। એને લઈ અને આજે સાંજે 5 વાગે અમે મહેસાણાના એસપી સાહેબને રૂબરૂ મળી રહ્યા છીએ અને મહેસાણાના કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી રહ્યા છીએ અને સમાજના અને રાજકીય આગેવાનોએ પોતાની ફરજ ચૂક્યા વગર જ્યારે ગુજરાતને કલંકિત થતી ઘટનાઓ બને ત્યારે મૌન રહેવાની જગ્યાએ તંત્રને ધ્યાન દોરવું જોઈતું હતું, તંત્ર ઉપર પ્રેશર ક્રિએટ કરવું જોઈતું હતું, પણ એમાં સામાજિક અને રાજકીય આગેવાનો નિષ્ફળ ગયા। અંતે અમે આ વિષય હાથમાં લીધો। હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલાઈશું, હત્યાની ફરિયાદ દાખલ કરાઈશું।